નમસ્કાર. આજે આપણે સંસ્કૃત વિષયમાં વિભક્તિ પરિચયનો અભ્યાસ કરીશું. સંસ્કૃત ભાષા એ વિભક્તિ પ્રધાન છે. કોઈ પણ વાક્યમાં નામ ક્રિયાપદની સાથે વિવિધ સંબંધોથી જોડાય છે અને આ પ્રકારના સંબંધ જોડવાનું કામ વિભક્તિઓ કરે છે. આ રીતે જોતા વિભક્તિઓ એ જુદા જુદા પદોને જોડતી કડીઓ છે. તો અહીં વાક્યમાં નામ ક્રિયાપદની સાથે સંબંધ જોડવા માટે વિભક્તિનો ઉપયોગ થાય છે તેવા વાક્યો જોઈએ. તો એ વાક્ય છે પરમઃ ક્રીડતિ. તેમાં ક્રીડતિ એ ક્રિયાપદ છે અને પરમઃ એ નામપદ છે. બીજું વાક્ય છે વિપુલઃ પુસ્તકે પાઠયતિ અને ત્રીજું વાક્ય છે મેશ્વા ફલમ દદાતિ. તો અહીં આ પદોને બે ભાગમાં વહેંચી શકાય છે. અહીંયા કારક પદ અને ક્રિયાપદ એમ બે ભાગમાં અહીંયા વહેંચવામાં આવ્યા છે પદોને. તેમાં પુસ્તકે ફલમ આ જે પદો છે એ કારક પદ છે. પુસ્તકે અને ફલમ આ પદ છે એ કેવા છે? કારક પદ છે કે એમાં વિભક્તિનો ઉપયોગ થયો છે. ક્રીડતિ, પાઠયતિ અને દદાતિ આ ત્રણ પદો છે એ ક્રિયાપદ છે. તો ક્રિયાપદમાં ક્રીડતિ, પાઠયતિ અને દદાતિ એટલે કે જે ક્રિયા દર્શાવે છે તો આ ક્રિયાપદ કહેવામાં આવે છે. તો કારક પદ કે પુસ્તકે અને ફલમ એ કારક પદ છે અને ક્રિયાપદ છે ક્રીડતિ, પાઠયતિ અને દદાતિ. એ ત્રણ પદો જે છે એ ક્રિયાપદ છે. કારક પદને નામપદ તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે પુસ્તકે ફલમ એ કારક પદને નામપદ તરીકે પણ ઓળખવામાં આવે છે. કારક શબ્દનો અર્થ થાય છે કરનાર. તો ક્રિયાને ઉત્પન્ન કરનાર પદાર્થ કે વસ્તુઓને કારક કહેવામાં આવે છે અને આવા કારકોની સંખ્યા 6 છે. કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકાર. તો આ 6 કારકો છે તે ક્રિયાને જન્માવવા માટે મદદગાર બને છે. આ ઉપરાંત વાક્યમાં સંબોધન પદનો પણ પ્રયોગ થાય છે. કોઈ વ્યક્તિને પોતાના તરફ અભિમુખ કરવા માટે જે પદ વપરાય છે તેને સંબોધન પદ કહે છે. આ સંબોધન પદોના રૂપો એ પ્રથમા વિભક્તિના રૂપો જેવા જ હોય છે, માત્ર એક વચનનું રૂપ થોડું જુદું પડે છે. તો વાક્યમાં કર્તા વગેરે કારકને કહેવા માટે મૂળ નામપદની સાથે કેટલાક વધારાના ધ્વનિઓ વપરાય છે. જેમ કે અહીં આપણે વાક્યમાં જોયું કે વિપુલઃ. તો વિપુલઃમાં વિપુલ પ્લસ વિસર્ગ. વિપુલઃ તેમાં વિપુલ પ્લસ વિસર્ગ. તો વિસર્ગ જે છે એ વધારાનો ધ્વનિ છે. બીજા નંબરે જોઈએ તો પુસ્તકે. પુસ્તકે તેમાં
પુસ્તક પ્લસ એક. આપણે એને કેવી રીતે વાંચીએ છીએ? પુસ્તક એક. તો અહીંયા પુસ્તક પ્લસ એક, તો આ એ જે છે એ વધારે મહત્વની છે. તો આ જે વધારાના ધ્વનિઓ ઉમેરાયા છે તેમને વિભક્તિ તરીકે ઓળખવામાં આવે છે. આ વિભક્તિ પ્રત્યયો જુદા જુદા કારકનો અર્થ કહેવા માટે વાપરવામાં આવે છે અને વાક્યમાં નામ ક્રિયાપદ સાથે વિવિધ સંબંધોથી જોડાય છે. તો આવો સંબંધ દર્શાવવાનું કામ એ વિભક્તિઓ કરે છે. તો હવે વિભક્તિના નામ અને તે શું દર્શાવે છે તેના ઉદાહરણ જોઈએ. અહીં આપણે કોષ્ટકની અંદર વિભક્તિઓના નામ અને તે શું દર્શાવે છે એના પ્રત્યય અહીં આપણે જોઈએ. તો અહીં વિભક્તિ છે એમાં આંટ વિભક્તિ છે. પ્રથમા, દ્વિતીયા, તૃતીયા, ચતુર્થી, પંચમી, ષષ્ઠી, સપ્તમી, અષ્ટમી. આંટ વિભક્તિ છે. એમાં કારક અને શું દર્શાવે છે એ જોઈએ. તો પ્રથમા વિભક્તિમાં કર્તા, કર્તા કે જે ક્રિયાનો કરનાર. તો પ્રથમા વિભક્તિમાં કર્તા એ ક્રિયાનો કરનાર એ કર્તા છે અહીંયા. દ્વિતીય વિભક્તિમાં કર્મ, તો કર્મ એટલે કે ક્રિયાનું કર્મ દર્શાવે છે કે કર્તા જેના ઉપર ક્રિયા કરે છે તેને કર્મકારક ગણીને દ્વિતીય વિભક્તિમાં મૂકવામાં આવે છે. તૃતીય વિભક્તિ છે એમાં કરણ, તો કે ક્રિયાનું સાધન. તો અહીંયા ક્રિયાનું સાધન કે કર્તા જેનાથી જે ક્રિયા કરે છે તે દર્શાવે છે. ચતુર્થી વિભક્તિમાં સંપ્રદાન, સંપ્રદાન એટલે કે ક્રિયા જેના માટે થઈ હોય તે દર્શાવવામાં આવે છે. અપાદાન, અપાદાન એટલે કે જે સ્થાનેથી છૂટું પડવું તે દર્શાવવામાં આવે છે. અને સંબંધક એમાં નામનો જેની સાથે સંબંધ હોય તે દર્શાવવામાં આવે છે. અધિકરણ, અધિકરણ એમાં જેના આધારે ક્રિયા થતી હોય તે દર્શાવવામાં આવે છે. અને સંબોધન એટલે કે કોઈને બોલાવવું તે. બરાબર. હવે અહીંયા ગુજરાતી પ્રત્યયો છે. તો પ્રથમા વિભક્તિમાં પ્રત્યય છે એ અને ડેશ પણ મૂકી શકાય છે. દ્વિતીય વિભક્તિમાં ગુજરાતી પ્રત્યય છે ને. તૃતીય વિભક્તિમાં ગુજરાતી પ્રત્યય છે થી, થકી, વડે, દ્વારા. ચતુર્થી વિભક્તિમાં ગુજરાતી પ્રત્યય છે માટે, વાસ્તે, સારું, કાજે. અને પંચમી વિભક્તિમાં ગુજરાતી પ્રત્યય છે થી, માંથી, ને કારણે, પરથી, અંદરથી, ઉપરથી. ષષ્ઠી વિભક્તિમાં ગુજરાતી પ્રત્યય છે નો, ની, નું, ના, રો, રી, રુ, રા. સપ્તમી વિભક્તિમાં ગુજરાતી પ્રત્યય છે માં, ની, અંદર, ઉપર. અને અષ્ટમી વિભક્તિમાં પ્રત્યય છે હે, અરે, ઓ. હવે અહીંયા વાક્યો આપ્યા છે. તો વાક્યોના ઉદાહરણ જોઈએ કે પ્રથમા વિભક્તિમાં અહીંયા વાક્ય છે કે પુસ્તક અસ્તિ, એટલે કે પુસ્તક છે. બરાબર. અહીંયા ડેશ પણ મૂકી શકાય છે અને એ પ્રત્યય પણ મૂકવો હોય તો પણ અહીંયા બીજું વાક્ય લખ્યું છે કે ગજઃ જલમ પીબતી, કે હાથી એ પાણી પીવે છે. બરાબર. તો એ અહીંયા હાથી એ પ્રત્યય ગુજરાતી પ્રત્યય અહીંયા આવ્યું કે હાથી એ પાણી પીવે છે. અને હાથી પાણી પીવે છે એવું પણ તમે કહી શકો. એટલે અહીંયા ડેશ મૂકવું હોય તો પણ મૂકી શકાય. છાત્ર પુસ્તકમ પઠતી, એટલે કે એનો અર્થ થશે કે વિદ્યાર્થી પુસ્તકને વાંચે છે.
તો ને પ્રત્યે અહીંયા આવ્યું કે વિદ્યાર્થી પુસ્તકને વાંચે છે, બરાબર. તો છાત્ર પુસ્તકમ પઠતી, કે વિદ્યાર્થી પુસ્તકને વાંચે છે. તૃતીય વિભક્તિમાં અહીંયા વાક્ય છે કે પુસ્તકે જ્ઞાનમ ભવતી. તો પુસ્તકે એટલે કે પુસ્તક વડે જ્ઞાનમ ભવતી એટલે કે જ્ઞાન પ્રાપ્ત થાય છે. તો પુસ્તક વડે, તો અહીંયા વડે પ્રત્યય આવ્યું, તો કે પુસ્તક વડે જ્ઞાન પ્રાપ્ત થાય છે, બરાબર. ચતુર્થી વિભક્તિમાં અહીંયા વાક્ય છે પુસ્તકાય સ્થાનમ અસ્તિ. તો પુસ્તકાય એટલે કે પુસ્તક માટે. તો આ ચતુર્થી વિભક્તિનું ઉદાહરણ છે એકવચનનું. તો પુસ્તક માટે, તો અહીંયા માટે પ્રત્યય આવ્યું છે કે પુસ્તક માટે સ્થાન છે. તો પુસ્તકાય સ્થાનમ અસ્તિ, તો કે પુસ્તક માટે સ્થાન છે. પુસ્તકાત શ્લોકમ લિખતી એટલે કે પુસ્તકમાંથી, પુસ્તકાત એટલે કે પુસ્તકમાંથી, તો અહીંયા માંથી પ્રત્યય આવે છે. તો પુસ્તકમાંથી શ્લોક લખે છે. પુસ્તકાત શ્લોકમ લિખતી એટલે કે પુસ્તકમાંથી શ્લોક લખે છે. એના પછી છે અહીંયા વાક્ય કે પુસ્તકસ્ય નામ રામાયણમ અસ્તિ. તો પુસ્તકસ્ય એટલે કે પુસ્તકનું, બરાબર. તો અહીંયા નું પ્રત્યય આવે છે કે પુસ્તકનું નામ રામાયણ છે. તો પુસ્તકસ્ય એ ષષ્ઠી વિભક્તિ છે. અહીંયા પુસ્તકે અષ્ટો અધ્યાય સંતિ. તો પુસ્તકે એટલે કે પુસ્તકમાં, તો અહીંયા માં પ્રત્યય આવે છે કે પુસ્તકમાં 8 અધ્યાયો છે, બરાબર. તો પુસ્તકે એ સપ્તમી વિભક્તિ છે અને અષ્ટમી વિભક્તિમાં હે રામ અથવા સંસ્કૃતમાં ભો રામ એમ પણ કહી શકાય. તો અહીંયા કોઈને બોલાવવું તે, બરાબર. તો સંબોધન વિભક્તિ જે છે એમાં કોઈને બોલાવવું તે કે હે રામ, બરાબર. તો જે પ્રથમા વિભક્તિમાં પુસ્તકમ, દ્વિતીય વિભક્તિ એકવચનમાં છાત્ર અને પુસ્તકમ, અને તૃતીય વિભક્તિ એકવચનમાં પુસ્તકેન, ચતુર્થી વિભક્તિ એકવચનમાં પુસ્તકાય, પંચમી વિભક્તિ એકવચનમાં પુસ્તકાત અને ષષ્ઠી વિભક્તિ એકવચનમાં પુસ્તકસ્ય અને સપ્તમી વિભક્તિ એકવચનમાં પુસ્તકે. અને અષ્ટમીમાં સંબોધન કરવામાં આવે છે કે હે રામ. તો અહીંયા આ વિભક્તિના ઉદાહરણ આપણે વાક્યોના પ્રયોગમાં જોયા. હવે છે શબ્દોના ઉદાહરણ. તો શબ્દોના ઉદાહરણ એમાં ગજઃ એટલે કે હાથી, ગજમ અહીંયા પુરલિંગ છે, ગજઃ એ પુરલિંગ નામ છે. એટલે અહીંયા પુરલિંગ વિભક્તિ એટલે પ્રથમાથી અષ્ટમી વિભક્તિના ઉદાહરણ છે, એક વચનના ઉદાહરણ છે. અહીંયા ગજઃ એટલે હાથી, ગજમ એટલે હાથીને, ગજેન એટલે હાથી વડે, ગજાય એટલે હાથી માટે, ગજાત એટલે હાથીમાંથી, ગજસ્ય એટલે હાથીનો અથવા હાથીનું, હાથીના એમ કહી શકાય. અને ગજે એટલે હાથીમાં, અને હે ગજ એટલે કે હે હાથી, બરાબર. તો અહીંયા પ્રથમા વિભક્તિમાં વિસર્ગ છે, અહીંયા પુરલિંગ જે શબ્દ હશે એનો એ જે શબ્દ અહીંયા મુકાશે. દ્વિતીય વિભક્તિમાં મ અહીંયા પાછળ મુકાય છે, અને તૃતીય વિભક્તિમાં ગજેન પર માત્ર અને ન મુકાય છે, અને ચતુર્થી વિભક્તિમાં ગજાય તો કાનો અને ય મુકાય છે. પંચમી વિભક્તિમાં ગજાત તો અહીંયા ત મુકાય છે, ગજાત કાનો અને ત મુકાય છે. અને ષષ્ઠી વિભક્તિમાં શ
મુકાય છે. સપ્તમી વિભક્તિમાં ગજે તો પર કાનો જે છે એ આવે છે અને અષ્ટમી વિભક્તિમાં હે ગજ. બરાબર. તો અહીંયા પ્રથમા વિભક્તિ જેવું જ છે પણ અહીંયા એક વચનનું રૂપ એ થોડું અલગ છે કે સંબોધન કરવામાં આવ્યું છે કે હે ગજ એટલે કે હે હાથી. તો આ પ્રમાણે બીજા રૂપો બનાવવાના છે. તો ધોરણ 8માં આ 8 વિભક્તિ રૂપો આવે છે અને ધોરણ 7માં પ્રથમા, દ્વિતીયા અને ષષ્ઠી, આ પ્રથમા, દ્વિતીયા અને ષષ્ઠી વિભક્તિના રૂપો તમારે આવે છે. એટલે ધોરણ 7માં તમારે પ્રથમા, દ્વિતીયા અને ષષ્ઠી વિભક્તિનો અભ્યાસ કરવાનો છે. તો એ પહેલાં નામોના લિંગ અને સ્વરાંત નામ વિશે જોઈએ. તો નામોના લિંગ અને સ્વરાંત નામ કે નામોના 3 લિંગ હોય છે: પુલ્લિંગ, સ્ત્રીલિંગ તથા નપુંસકલિંગ. તો કેટલાક નામોને અંતે સ્વર હોય છે. આથી આવા નામોને સ્વરાંત નામ અને અંતે વ્યંજનવાળા નામોને વ્યંજનાંત નામ કહેવાય છે. તો અહીંયા સ્વરાંત નામ અને વ્યંજનાંત નામ છે. એમાં સ્વરાંત નામ કે જે નામને અંતે સ્વર હોય તેને સ્વરાંત નામ કહે છે. બરાબર. તો અહીંયા અકારાંત, આકારાંત અને ઈકારાંત નામ આપેલા છે. તેમાં અકારાંતમાં પણ પુલ્લિંગ અને નપુંસકલિંગ નામ આપેલા છે. તો રામ અકારાંત પુલ્લિંગમાં રામ, દેવ, બાલ. તેમાં આપણે બોલીએ છીએ જ્યારે કે રામ તો પાછળ અ ઉચ્ચારાય છે. તો આ અ સ્વર ઉચ્ચારાય છે એટલે એ અકારાંત પુલ્લિંગ શબ્દો કહેવાય. તો રામ તેમાં પણ અહીંયા અ ઉચ્ચારાય છે. દેવ, બાલ આપણે આ શબ્દો જ્યારે બોલીએ છીએ એટલે પાછળ અ ઉચ્ચારાય છે એટલે એ અકારાંત પુલ્લિંગ શબ્દો કહેવાય. અને નપુંસકલિંગમાં અકારાંત નપુંસકલિંગ તેમાં વન, પુસ્તક. તો વન બોલીએ ત્યારે પણ પાછળ અ ઉચ્ચારાય છે અને પુસ્તક બોલીએ ત્યારે પણ પાછળ અ ઉચ્ચારાય છે. તો અહીંયા નપુંસકલિંગ શબ્દો જે છે એમાં અ ઉચ્ચારાય છે એટલે અકારાંત નપુંસકલિંગ શબ્દો કહેવાય છે. અહીંયા વન, પુસ્તક એ અકારાંત નપુંસકલિંગ શબ્દો કહેવાય છે. હવે છે આકારાંત. તો આકારાંત સ્ત્રીલિંગ શબ્દો કે જે શબ્દની પાછળ આ ઉચ્ચાર થાય છે એને આકારાંત સ્ત્રીલિંગ શબ્દો કહેવાય છે. તો શાલા, કન્યા આપણે જ્યારે આ શબ્દો બોલીએ છીએ ત્યારે આ ઉચ્ચારાય છે પાછળ શાલા. તો આ ઉચ્ચારાય છે પાછળ કન્યા. તો કન્યા બોલીએ છીએ ત્યારે પણ પાછળ આ ઉચ્ચારાય છે. તો આ ઉચ્ચાર થાય છે શબ્દોના અંતે આ ઉચ્ચાર થાય છે એવા શબ્દોને આકારાંત સ્ત્રીલિંગ શબ્દો કહેવાય છે. ઈકારાંત સ્ત્રીલિંગ શબ્દો. તો ઈકારાંત સ્ત્રીલિંગ શબ્દોમાં શબ્દોના અંતે ઈ ઉચ્ચારાય છે. તેમાં નદી, જનની. તો આ શબ્દ જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે પાછળ ઈ ઉચ્ચારાય છે. જો એ પાછળ રસવઈ હશે તો નાનો ઈકારાંત સ્ત્રીલિંગ શબ્દો કહેવાય અને દીર્ઘઈ હશે તો મોટો ઈકારાંત સ્ત્રીલિંગ શબ્દો કહેવાય. તો નદી, જનનીમાં પાછળ દીર્ઘઈ છે એટલે ઈકારાંત મોટો ઈકારાંત સ્ત્રીલિંગ શબ્દો કહેવાય છે. તો અહીંયા સ્વરાંત નામ આપણે જોયા કે અકારાંત પુલ્લિંગ. પુલ્લિંગ નામોમાં આપણે જ્યારે રૂપ બનાવીએ છીએ ત્યારે વિસર્ગ, પુલ્લિંગ નામોની પાછળ વિસર્ગ મૂકવામાં આવે છે. તો વિસર્ગવાળા શબ્દો જે છે એ અકારાંત પુલ્લિંગ શબ્દો છે. તો અકારાંત પુલ્લિંગ, અકારાંત નપુંસકલિંગ, આકારાંત સ્ત્રીલિંગ અને ઈકારાંત સ્ત્રીલિંગ શબ્દો અહીંયા જોયા કે આ શબ્દોના અંતે સ્વરનો ઉચ્ચાર થાય છે એટલે એને સ્વરાંત નામ કહે છે. બરાબર. હવે છે અહીંયા વ્યંજનાંત કે જે નામને અંતે વ્યંજન હોય તેને
વ્યંજનાંત નામ કહે છે. તો ઉદાહરણ છે આ મરુત, તેમાં ત જે છે જેને વ્યંજનાંત કહેવાય છે. બરાબર, અહીંયા મરુત આ પ્રમાણે હોય તો અ ઉચ્ચારાય છે, પણ અહીંયા ત એ વ્યંજનાંત છે એટલે અ ઉચ્ચારાશે નહીં. એટલે અહીંયા મરુત એમાં ત એ વ્યંજનાંત છે, કાક તેમાં પણ આ વ્યંજનાંત છે ક, અને ભગવત તેમાં પણ અહીંયા ત વ્યંજનાંત છે. તો આ શબ્દો જે છે એ વ્યંજનાંત નામ કહેવાય છે કે જે નામને અંતે વ્યંજન હોય તેને વ્યંજનાંત નામ કહે છે. આપણે આ વ્યંજનાંત નામનો આપણે અભ્યાસ કરવાનો નથી, પણ સમજ ખાતર અહીંયા તમને કહ્યું છે. તો હવે આપણે ધોરણ 7માં નામોના પ્રથમા, દ્વિતીય અને ષષ્ઠી વિભક્તિના રૂપોનો અભ્યાસ કરીશું. અહીંયા સંસ્કૃતમાં પ્રત્યયોને પણ વિભક્તિ રૂપો જે છે એવા નામોના કે પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ નામોના જે વિભક્તિના રૂપો છે એમાં એકવચન, દ્વિવચન અને બહુવચનના જે રૂપો બને છે એમાં એકવચનમાં એક માટે વાત કરેલી છે, દ્વિવચનમાં 2 માટે અને બહુવચનમાં 3 કે 3 થી વધુ માટે. તો રામ જે રૂપ છે એ પહેલા નિયમ જોઈએ કે રૂ, ર કે શ પછી નનો અણ થાય છે. એ તૃતીય વિભક્તિ એકવચન અને ષષ્ઠી વિભક્તિ બહુવચનમાં આ નનો અણ થાય છે. તો તૃતીય વિભક્તિ એકવચન છે એ તમારા અભ્યાસમાં નથી આવતી, પણ ષષ્ઠી વિભક્તિ બહુવચન છે એ અભ્યાસમાં આવે છે. એટલે ષષ્ઠી વિભક્તિ બહુવચનમાં નનો અણ ક્યારે થાય છે એ ખાસ ધ્યાન રાખવાનું કે ર, રૂ, ર કે શ પછી નનો અણ થાય છે. તો અહીંયા રૂ, ર, શ વાળા શબ્દોમાં નિયમાનુસાર નનો અણ કરવો. બરાબર, તો અહીંયા રામનું રૂપ છે પુલ્લિંગ, રામનું રૂપ છે તો રામ, એમાં વિભક્તિ એકવચન, દ્વિવચન અને બહુવચન. તેમાં પ્રથમા વિભક્તિ, દ્વિતીય વિભક્તિ અને ષષ્ઠી વિભક્તિના રૂપ અહીંયા જોઈએ તો પ્રથમા વિભક્તિ એકવચનમાં રૂપ બનશે રામઃ. પ્રથમા વિભક્તિ દ્વિવચનમાં રામો, પ્રથમા વિભક્તિ બહુવચનમાં રામાઃ. દ્વિતીય વિભક્તિ એકવચનમાં રામ, દ્વિતીય વિભક્તિ દ્વિવચનમાં રામો, તૃતીય વિભક્તિ બહુવચનમાં રામાન રૂપ બનશે. ષષ્ઠી વિભક્તિ એકવચનમાં રામસ્ય, ષષ્ઠી વિભક્તિ દ્વિવચનમાં રામયોઃ, ષષ્ઠી વિભક્તિ બહુવચનમાં રામાણા. તો અહીંયા નનો અણ જે કરવામાં આવ્યો છે નિયમ અનુસાર, તો ર છે એટલે અહીંયા નનો અણ કર્યો છે. તો રામો અને રામો અહીંયા પ્રથમા અને દ્વિતીય દ્વિવચનમાં સરખા રૂપ બને છે. બરાબર, તો રામઃ એ એકવચન છે. તમને આમાંથી કે રૂપ ઓળખાવો એવું પણ પૂછી શકાય પરીક્ષામાં. તો રામઃ એ કેવું રૂપ કહેવાય? તો પ્રથમા વિભક્તિ એકવચન પણ કેવું પુલ્લિંગ રૂપ છે. તો અકારાંત પુલ્લિંગ પ્રથમા વિભક્તિ એકવચનનું રૂપ બને. તો એવી રીતે રામસ્ય એવું રૂપ તમને પૂછવું હોય તે રૂપ ઓળખાવો તો અકારાંત પુલ્લિંગ ષષ્ઠી વિભક્તિ એકવચનનું રૂપ બને. રામસ્ય નું બહુવચન લખો એવું પણ પરીક્ષામાં પૂછી શકાય. તો રામસ્ય નું બહુવચન થશે રામાણા. બરાબર, તો તમે આ જે રામનું રૂપ છે એવી રીતે બીજા પુલ્લિંગ નામો જે છે
એના રૂપ પણ આ પ્રમાણે તમે બનાવી શકો છો. તો પ્રથમા વિભક્તિ, દ્વિતીય વિભક્તિ અને ષષ્ઠી વિભક્તિ ની અંદર જે રામનું રૂપ અહીં આપણે બનાવ્યું છે એ પ્રમાણે અહીંયા દેવનું રૂપ અહીંયા બનાવીએ. તો દેવ એટલે કે દેવ અકારાંત પુલ્લિંગ નામ છે. તો અહીંયા પ્રથમા વિભક્તિ એકવચન જે રામનું રૂપ છે એ જ પ્રમાણે અહીંયા દેવનું રૂપ બનશે. તો દેવઃ. પ્રથમા વિભક્તિ દ્વિવચનમાં બનશે દેવો. પ્રથમા વિભક્તિ બહુવચનમાં બનશે દેવાહ. પાછળ વિસર્ગ આવશે બહુવચનમાં, બરાબર? દેવાહ. દ્વિતીય વિભક્તિ એકવચનમાં દેવ. દ્વિતીય વિભક્તિ દ્વિવચનમાં દેવો. ને દ્વિતીય વિભક્તિ બહુવચનમાં દેવા. બરાબર? એ બહુવચનમાં દેવનું બહુવચન છે દેવાહ. તો કાનો અને વિસર્ગ આવશે. દ્વિતીય વિભક્તિ એકવચનમાં દેવમ, જેનું બહુવચન થશે અહીંયા દેવા. બરાબર? તો દ્વિતીય વિભક્તિ એકવચનમાં દેવમ, દ્વિવચનમાં દેવો અને બહુવચનમાં દેવા. ષષ્ઠી વિભક્તિ એકવચનમાં દેવસ્ય. ષષ્ઠી વિભક્તિ દ્વિવચનમાં દેવયોઃ. ને ષષ્ઠી વિભક્તિ બહુવચનમાં દેવાના. બરાબર? અહીંયા ન જ રહેશે, બરાબર? અણ થશે ને, કેમ કે આ રામનું રૂપ છે એમાં ર છે એટલે નિયમ અનુસાર અહીંયા ન નો અણ થાય છે. તો અહીંયા દેવનું રૂપ આપણે બનાવ્યું. પ્રથમા વિભક્તિ એકવચનમાં દેવઃ, પ્રથમા વિભક્તિ દ્વિવચનમાં દેવો, પ્રથમા વિભક્તિ બહુવચનમાં દેવાહ, દ્વિતીય વિભક્તિ એકવચનમાં દેવમ, દ્વિતીય વિભક્તિ દ્વિવચનમાં દેવો, દ્વિતીય વિભક્તિ બહુવચનમાં દેવા. અને ષષ્ઠી વિભક્તિ એકવચનમાં દેવસ્ય, ષષ્ઠી વિભક્તિ દ્વિવચનમાં દેવયોઃ અને ષષ્ઠી વિભક્તિ બહુવચનમાં દેવાના. બરાબર? આ પ્રમાણે આપણે પુલ્લિંગ નામ આ નામના આધારે દેવનું રૂપ બનાવ્યું છે. તો આ પ્રમાણે તમે બીજા કોઈ પણ પુલ્લિંગ નામ હોય તો એ પુલ્લિંગ નામના પણ આ પ્રમાણે તમે રૂપો બનાવી શકો છો. અને રૂપ ઓળખાવો એવું પણ તમને પરીક્ષામાં પૂછાય છે. તો તમે અહીંયા ધારો કે દેવમ રૂપ છે તો દેવમ રૂપે કેવું રૂપ કહેવાય? તો અકારાંત પુલ્લિંગ દ્વિતીય વિભક્તિ એકવચનનું રૂપ કહેવાય. બરાબર? અને એકવચન રૂપનું બહુવચન અહીંયા પૂછવું હોય તો પણ એનું જેમ કે દેવસ્ય કે એકવચન છે તો દેવસ્યનું બહુવચન થશે દેવાના. બરાબર? તો એકવચન શબ્દ માટે બહુવચન શબ્દ આપો. તો એમાં પણ આ પ્રમાણે તમે જો આ રૂપ આવડતા હોય તો જ એકવચન શબ્દ ને બહુવચન શબ્દ આપો તો એ તમે લખી શકો અને રૂપ પણ ઓળખાવી શકો. હવે જે સ્ત્રીલિંગ આકારાંત સ્ત્રીલિંગ નામના રૂપો છે. તો રોટિકા. તો રોટિકા એ સ્ત્રીલિંગ નામ છે. આ ઉચ્ચારાય છે પાછળ એટલે આકારાંત સ્ત્રીલિંગ નામ છે. તેમાં પ્રથમા વિભક્તિ એકવચનમાં રોટિકા, પ્રથમા વિભક્તિ દ્વિવચનમાં રોટિકે, પ્રથમા વિભક્તિ બહુવચનમાં રોટિકાહ, દ્વિતીય વિભક્તિ એકવચનમાં રોટિકા, દ્વિતીય વિભક્તિ દ્વિવચનમાં રોટિકે અને દ્વિતીય વિભક્તિ બહુવચનમાં રોટિકાહ. ષષ્ઠી વિભક્તિ એકવચનમાં રોટિકાયાહ, ષષ્ઠી વિભક્તિ દ્વિવચનમાં રોટિકયોઃ અને ષષ્ઠી વિભક્તિ બહુવચનમાં રોટિકાના. બરાબર? આ પ્રમાણે સ્ત્રીલિંગ આકારાંત સ્ત્રીલિંગ ના રૂપો બનશે. તો આજે રોટિકાનું રૂપ બનાવ્યું છે સ્ત્રીલિંગમાં. તો એ પ્રમાણે આપણે શાલાનું રૂપ બનાવ્યું. બરાબર? તો શાલા એ પણ પાછળ આ ઉચ્ચારાય છે એટલે આકારાંત સ્ત્રીલિંગ નામ છે.
તો શાલાનું રૂપ બનાવીએ તેમાં પ્રથમા, દ્વિતીય અને ષષ્ઠી. બરાબર. તો પ્રથમા વિભક્તિ એકવચનમાં શાલા, પ્રથમા વિભક્તિ દ્વિવચનમાં શાલે, પ્રથમા વિભક્તિ બહુવચનમાં શાલાહ. બરાબર. પાછળ વિસર્ગ આવશે અહીંયા બહુવચનમાં. દ્વિતીય વિભક્તિ એકવચનમાં શાલા, દ્વિતીય વિભક્તિ દ્વિવચનમાં શાલે અને દ્વિતીય વિભક્તિ બહુવચનમાં શાલાહ. જે પ્રથમા વિભક્તિ બહુવચનમાં જે રૂપ છે એ જ અહીંયા દ્વિતીય વિભક્તિ બહુવચનમાં રૂપ આવશે. એટલે બંને સરખા રૂપ છે અને અહીંયા દ્વિવચનમાં પણ અહીંયા બંને સરખા રૂપ છે. એટલે ષષ્ઠી વિભક્તિ એકવચનમાં શાલાયાહ, ષષ્ઠી વિભક્તિ દ્વિવચનમાં શાલયોઃ અને ષષ્ઠી વિભક્તિ બહુવચનમાં શાલાના. બરાબર. તો અહીંયા રોટિકાનું જે રૂપ છે વિભક્તિનું એ પ્રમાણે શાલાનું રૂપ અહીં આપણે બનાવ્યું. તો આ પ્રમાણે તમે બીજા સ્ત્રીલિંગ નામ, આકારાંત સ્ત્રીલિંગ નામના રૂપો તમે આ પ્રમાણે બનાવી શકો છો. બરાબર. તો અહીંયા રૂપ ઓળખાવોમાં જેમ કે શાલા રૂપ ઓળખાવો. તો શાલાને કયું રૂપ કહેવાય? તો આકારાંત. શાલય સ્ત્રીલિંગ નામ છે આકારાંત. તો આકારાંત સ્ત્રીલિંગ દ્વિતીય વિભક્તિ એકવચનનું રૂપ બનશે. જેમ કે શાલાના તો એ કયું રૂપ છે? તો આકારાંત સ્ત્રીલિંગ ષષ્ઠી વિભક્તિ બહુવચનનું રૂપ બનશે. અને એકવચન શબ્દ હશે તેનો બહુવચન શબ્દ લખો. તો અહીંયા જેમ કે શાલા તો શાલાનું બહુવચન થશે શાલાહ. શાલા તો શાલાનું બહુવચન થશે શાલાહ. અને શાલાયાહ એનું બહુવચન થશે શાલાના. આ પણ પરીક્ષામાં તમારે પૂછાય છે કે વિભક્તિ અહીંયા તમને એકવચન આપ્યું છે રૂપ અને એનું બહુવચન આપવાનું હશે. બરાબર. તો આ પ્રમાણે તમે એકવચન બહુવચન લખી શકો છો. એના પછી અહીંયા નદીનું રૂપ જોઈએ. તો નદી એ ઈકારાંત સ્ત્રીલિંગ નામ છે. તો અહીંયા પ્રથમા વિભક્તિ એકવચનમાં નદી, પ્રથમા વિભક્તિ દ્વિવચનમાં નદ્યો, પ્રથમા વિભક્તિ બહુવચનમાં નદ્યઃ, દ્વિતીય વિભક્તિ એકવચનમાં નદી, દ્વિતીય વિભક્તિ દ્વિવચનમાં નદ્યો અને દ્વિતીય વિભક્તિ બહુવચનમાં નદીઃ. ષષ્ઠી વિભક્તિ એકવચનમાં નદ્યઃ, ષષ્ઠી વિભક્તિ દ્વિવચનમાં નદ્યોઃ અને ષષ્ઠી વિભક્તિ બહુવચનમાં નદીના. બરાબર. તો ઈકારાંત સ્ત્રીલિંગમાં આ પ્રમાણે તમે આ જે નદીનું રૂપ બનાવ્યું છે એ પ્રમાણે બીજા ઈકારાંત સ્ત્રીલિંગ નામ હોય તો એના પણ તમે આ પ્રમાણે રૂપ બનાવી શકો. હવે અહીંયા આપણે અકારાંત પુલ્લિંગ નામ જોઈએ. તો અકારાંત પુલ્લિંગ નામોના જે વિભક્તિના રૂપો છે એમાં જલમ એ અકારાંત નપુંસકલિંગ, પુલ્લિંગ નહીં પણ નપુંસકલિંગ રૂપ. તો જલમ એ અકારાંત નપુંસકલિંગ નામ છે. તો જલમ એટલે કે પાણી. તો પ્રથમા વિભક્તિ એકવચનમાં જલમ, પ્રથમા વિભક્તિ દ્વિવચનમાં જલે અને પ્રથમા વિભક્તિ બહુવચનમાં જલાની. દ્વિતીય વિભક્તિ એકવચનમાં જલમ, દ્વિતીય વિભક્તિ દ્વિવચનમાં જલે
અને દ્વિતીય વિભક્તિ બહુવચનમાં ચલાની. ષષ્ઠી વિભક્તિ એકવચનમાં ચલસ્ય. ષષ્ઠી વિભક્તિ દ્વિવચનમાં ચલયોઃ. અને ષષ્ઠી વિભક્તિ બહુવચનમાં ચલાનાં. આ પ્રમાણે ચલનું રૂપ બને છે અકારાંત નપુંસકલિંગ. અહીંયા વિભક્તિના રૂપો છે. તો જે જલમનું રૂપ, અહીંયા જલમના જે રૂપો લખ્યા છે પ્રથમા, દ્વિતીય અને ષષ્ઠી વિભક્તિના, એ પ્રમાણે આપણે પુસ્તકનું રૂપ અહીંયા લખીએ છીએ. તો પુસ્તક એ અકારાંત નપુંસકલિંગ નામ છે, બરાબર. પુસ્તક એટલે કે પુસ્તક. અહીંયા પ્રથમા વિભક્તિ એકવચનમાં પુસ્તકમ. પ્રથમા વિભક્તિ દ્વિવચનમાં પુસ્તકે. પ્રથમા વિભક્તિ બહુવચનમાં પુસ્તકાની. દ્વિતીય વિભક્તિ એકવચનમાં પુસ્તકમ. અહીંયા નપુંસકલિંગમાં પ્રથમા અને દ્વિતીય વિભક્તિમાં સરખા રૂપો છે, બરાબર. એકવચન, દ્વિવચન અને બહુવચનમાં સરખા રૂપો છે. અહીંયા પુસ્તકમ પ્રથમા એકવચનમાં પણ પુસ્તકમ બનશે અને દ્વિતીય એકવચનમાં પણ પુસ્તકમ રૂપ બનશે. એ પ્રમાણે અહીંયા પ્રથમા એકવચનમાં પુસ્તકે રૂપ બને છે અને દ્વિતીય દ્વિવચનમાં પણ અહીંયા પુસ્તકે રૂપ બનશે. અહીંયા પ્રથમા વિભક્તિ બહુવચનમાં પુસ્તકાની, તે પ્રમાણે અહીંયા દ્વિતીય વિભક્તિ બહુવચનમાં પણ અહીંયા પુસ્તકાની રૂપ બનશે, બરાબર. તો પ્રથમા વિભક્તિ અને દ્વિતીય વિભક્તિમાં સરખા રૂપો બને છે અકારાંત નપુંસકલિંગમાં. હવે છે ષષ્ઠી વિભક્તિ એકવચનમાં બનશે અહીંયા પુસ્તકસ્ય. ષષ્ઠી વિભક્તિ દ્વિવચનમાં પુસ્તકયોઃ. અને ષષ્ઠી વિભક્તિ બહુવચનમાં પુસ્તકાનાં. બરાબર. તો અહીંયા પુસ્તકનું રૂપ બનાવ્યું કે પ્રથમા વિભક્તિ એકવચનમાં પુસ્તકમ, પ્રથમા વિભક્તિ દ્વિવચનમાં પુસ્તકે, પ્રથમા વિભક્તિ બહુવચનમાં પુસ્તકાની. દ્વિતીય વિભક્તિ એકવચનમાં પુસ્તકમ, દ્વિતીય વિભક્તિ દ્વિવચનમાં પુસ્તકે અને દ્વિતીય વિભક્તિ બહુવચનમાં પુસ્તકાની. ષષ્ઠી વિભક્તિ એકવચનમાં પુસ્તકસ્ય અને ષષ્ઠી વિભક્તિ દ્વિવચનમાં પુસ્તકયોઃ અને ષષ્ઠી વિભક્તિ બહુવચનમાં પુસ્તકાનાં. બરાબર. તો આ પ્રમાણે જે અકારાંત નપુંસકલિંગના જે રૂપો બનાવ્યા છે, તો એ અકારાંત નપુંસકલિંગના રૂપો તમે બીજા રૂપો પણ કોઈ પણ નપુંસકલિંગ નામ હોય અને એને તમે આ પ્રમાણે રૂપો બનાવી શકો, બરાબર. અહીંયા રૂપ ઓળખાવો, એકવચન શબ્દને બહુવચન શબ્દ આપો, બરાબર. એવું પણ પરીક્ષામાં પૂછાય છે. જેમ કે પુસ્તક રૂપ ઓળખાવો, તો એ રૂપ કયું બનશે? નપુંસકલિંગ નામ છે, તો અકારાંત નપુંસકલિંગ પ્રથમા વિભક્તિ એકવચનનું રૂપ બનશે. પુસ્તકાની, તો એ કયું રૂપ છે? તો પુસ્તકાની એ પ્રથમા વિભક્તિ અને દ્વિતીય વિભક્તિ બંનેમાં આવે છે, તો અકારાંત નપુંસકલિંગ પ્રથમા દ્વિતીય વિભક્તિ બહુવચનનું રૂપ બનશે. એ પ્રમાણે હાલ આપણે પુસ્તક બનાવ્યું, તેમાં પ્રથમા વિભક્તિ અને દ્વિતીય વિભક્તિ બંને અહીંયા લખી શકાય, કેમ કે બંનેમાં સરખા રૂપ છે. એટલે પ્રથમા વિભક્તિ પુસ્તક એ પ્રથમા વિભક્તિ અને દ્વિતીય વિભક્તિ એકવચનનું રૂપ બનશે. અકારાંત નપુંસકલિંગ પ્રથમા વિભક્તિ દ્વિતીય વિભક્તિ એકવચનનું રૂપ બનશે પુસ્તકમ, અને પુસ્તકાની એ પ્રથમા અને દ્વિતીય બંનેમાં સરખા છે, એટલે અકારાંત નપુંસકલિંગ પ્રથમા વિભક્તિ અને દ્વિતીય વિભક્તિ બહુવચનનું રૂપ બનશે, બરાબર. પુસ્તકસ્ય,
રૂપ ઓળખાવો. તો અકારાંત નપુંસકલિંગ ષષ્ઠી વિભક્તિ એકવચનનું રૂપ બનશે. અને પુસ્તકાના તો એ અકારાંત નપુંસકલિંગ ષષ્ઠી વિભક્તિ બહુવચનનું રૂપ બનશે. એકવચન શબ્દનું બહુવચન લખો. તેમાં પુસ્તકમ તો પુસ્તકમનું બહુવચન થશે અહીંયા પુસ્તકાની. પુસ્તકસ્ય તો પુસ્તકસ્યનું બહુવચન થશે પુસ્તકાના. બરાબર. તો આવા જે પ્રશ્નો જે તમારે પરીક્ષામાં પૂછાય છે તેવા પ્રશ્નો પણ થોડાક જોઈએ આપણે. તો અહીંયા વિભક્તિ રૂપ ઓળખાવો. બરાબર. તમને અહીંયા નામ આપેલા છે અને એના વિભક્તિના રૂપ ઓળખાવાના છે. તો વૃક્ષ એ રૂપ ઓળખાવો. તેમાં વૃક્ષ કયું રૂપ છે? પાછળ વિસર્ગ છે અને વૃક્ષ એ પુલ્લિંગ નામ છે. તો અકારાંત પુલ્લિંગ નામ છે વૃક્ષ. તો અહીંયા રૂપ બનશે અકારાંત પુલ્લિંગ. અને પ્રથમ વિભક્તિમાં વૃક્ષ રૂપ બને છે તો અકારાંત પુલ્લિંગ પ્રથમ વિભક્તિ એકવચનનું રૂપ છે. બરાબર. વૃક્ષ એ અકારાંત પુલ્લિંગ પ્રથમ વિભક્તિ એકવચનનું રૂપ છે. બરાબર. એ ટૂંકમાં લખેલું છે વિભક્તિનું રૂપ ઓળખાવો. તો તમે પણ આ પ્રમાણે લખી શકો છો અને પૂરા વાક્યમાં લખવું તો પણ લખી શકાય છે. મયુરાહા તો મયુરાહા એ મયુરનું બહુવચન છે મયુરાહા. બરાબર. તો મયુરાહા એ પુલ્લિંગ રૂપ છે અકારાંત પુલ્લિંગ પ્રથમ વિભક્તિ બહુવચન છે. અહીંયા લખીશું પ્રથમ વિભક્તિ બહુવચન. બરાબર. તો મયુરાહા એ પ્રથમ વિભક્તિ મયુરનું બહુવચન છે મયુરાહા. તો મયુરાહા એ બહુવચનનું રૂપ છે એટલે બનશે કે અકારાંત પુલ્લિંગ પ્રથમ વિભક્તિ બહુવચન. બરાબર. રામસ્ય તો અહીંયા રામસ્યમાં શ પાછળ આવે છે એટલે ષષ્ઠી વિભક્તિનું રૂપ બનશે. અને રામ એ પુલ્લિંગ નામ છે એટલે અકારાંત પુલ્લિંગ ષષ્ઠી વિભક્તિ એકવચનનું રૂપ બનશે. રામસ્ય એ અકારાંત પુલ્લિંગ ષષ્ઠી વિભક્તિ એકવચનનું રૂપ બનશે. મૃગાના તો મૃગ એ પુલ્લિંગ નામ છે. તો મૃગનું રૂપ અહીંયા ષષ્ઠી વિભક્તિનું રૂપ બનાવેલું છે. તો મૃગાના તો મૃગાના એ મૃગસ્યનું બહુવચન થશે મૃગાના. બરાબર. ષષ્ઠી વિભક્તિ બહુવચનમાં બનશે મૃગાના. તો અહીંયા પુલ્લિંગ છે એટલે લખીશું અકારાંત પુલ્લિંગ ષષ્ઠી વિભક્તિ બહુવચન. બરાબર. મૃગાના એ અકારાંત પુલ્લિંગ ષષ્ઠી વિભક્તિ બહુવચનનું રૂપ બનશે. દેવમ તો દેવમ એ દેવાનું રૂપ છે. દેવ પુલ્લિંગ નામ છે. બરાબર. તો દેવમ એ દ્વિતીય વિભક્તિ એકવચનનું રૂપ છે દેવમ. બરાબર. અહીંયા દેવમ એ અકારાંત પુલ્લિંગ દ્વિતીય વિભક્તિ એકવચન. બરાબર. તો દેવમ એ અકારાંત પુલ્લિંગ દ્વિતીય વિભક્તિ એકવચનનું રૂપ બનશે. માલા તો માલામાં આ ઉચ્ચાર પાછળ થાય છે તો એ સ્ત્રીલિંગ નામ છે. બરાબર. માલા એ આકારાંત સ્ત્રીલિંગ નામ છે અને એકવચનનું રૂપ છે અહીંયા તો આકારાંત સ્ત્રીલિંગ પ્રથમ વિભક્તિ એકવચન નું રૂપ બનશે. બરાબર. માલા એ આકારાંત સ્ત્રીલિંગ પ્રથમ વિભક્તિ એકવચનનું રૂપ બનશે.
નિશાયઃ તો નિશા એ સ્ત્રીલિંગ નામ છે આકારા સ્ત્રીલિંગ નામ છે નિશાયઃ એ ષષ્ઠી વિભક્તિ એકવચનમાં રૂપ બનશે નિશાયઃ તો આકારાંત સ્ત્રીલિંગ ષષ્ઠી વિભક્તિ એકવચનનું રૂપ બનશે નિશાયઃ આકારાંત સ્ત્રીલિંગ ષષ્ઠી વિભક્તિ એકવચનનું રૂપ બનશે બાલાહ તો બાલા એ સ્ત્રીલિંગ નામ છે આકારાંત સ્ત્રીલિંગ તો બાલાનું બહુવચન થશે બાલાહ બરાબર તો પ્રથમ વિભક્તિ બહુવચનમાં બાલાહ રૂપ બનશે તો અહીંયા આકારાંત સ્ત્રીલિંગ પ્રથમ વિભક્તિ બહુવચન બાલાહ એ આકારાંત સ્ત્રીલિંગ પ્રથમ વિભક્તિ બહુવચનનું રૂપ બનશે ફલમ તેમાં વ્યંજનાંત મ છે પાછળ બરાબર એટલે નપુંસકલિંગ નામ છે તો ફલમ એ અકારાંત નપુંસકલિંગ નામ છે અને એકવચનનું રૂપ છે એકવચન અને પ્રથમ વિભક્તિ અને દ્વિતીય વિભક્તિ એકવચનમાં ફલમ નું રૂપ બને છે તો અહીંયા લખીશું અકારાંત નપુંસકલિંગ પ્રથમ દ્વિતીય વિભક્તિ એકવચન બરાબર પ્રથમ વિભક્તિ અને દ્વિતીય વિભક્તિ એકવચનમાં ફલમ રૂપ બને છે એટલે આ રૂપ બનશે અકારાંત નપુંસકલિંગ પ્રથમ દ્વિતીય વિભક્તિ એકવચનનું રૂપ બનશે પાત્રાણી બરાબર તો પાત્રમ નું રૂપ છે અહીંયા પાત્રમ એ એકવચન નપુંસકલિંગ અકારાંત નપુંસકલિંગ એકવચનનું રૂપ છે અને પાત્રમનું બહુવચન થશે પાત્રાણી બરાબર તો પાત્રાણી એ અકારાંત નપુંસકલિંગ પ્રથમ વિભક્તિ અને દ્વિતીય વિભક્તિ બંનેમાં સરખા બને છે એટલે અહીંયા પ્રથમ દ્વિતીય વિભક્તિ બહુવચનનું રૂપ બનશે પાત્રાણી એ અકારાંત નપુંસકલિંગ પ્રથમ દ્વિતીય વિભક્તિ બહુવચનનું રૂપ બનશે વનસ્ય તો વનસ્ય એ વનમનું ષષ્ઠી વિભક્તિનું રૂપ છે વનમ એ અકારાંત નપુંસકલિંગ નામ છે તો અહીંયા વનસ્ય એ અકારાંત નપુંસકલિંગ ષષ્ઠી વિભક્તિ એકવચનનું રૂપ બનશે વનસ્ય પાછળ શ છે પ્રત્યય અકારાંત નપુંસકલિંગ ષષ્ઠી વિભક્તિ એકવચનનું રૂપ બનશે બરાબર તો અહીંયા પુલ્લિંગ સ્ત્રીલિંગ નપુંસકલિંગ નામોના આધારે રૂપ ઓળખાવો બરાબર તો પરીક્ષામાં તમારે આ પ્રમાણે પૂછાય છે તો અહીંયા કોઈ પણ પુલ્લિંગ સ્ત્રીલિંગ નપુંસકલિંગ નામ તમને આપેલું હોય પ્રથમ દ્વિતીય અને ષષ્ઠી વિભક્તિ તમારે ધોરણ 7 માં આવે છે એટલે પ્રથમ દ્વિતીય અને ષષ્ઠી વિભક્તિના નામોના જો રૂપ તમને આવડશે તો જ તમે આ રૂપ ઓળખાવી શકશો બરાબર એના પછી છે અહીંયા ધાતુ રૂપ ઓળખાવો તો ધાતુ રૂપો જે છે એમાં રક્ષતિ બરાબર જે ક્રિયાપદ કે વર્તમાનકાળ પરસ્મૈપદ વર્તમાનકાળ આત્મનેપદ ભવિષ્યકાળ અને આજ્ઞાત ના જે પ્રત્યયો જે છે એ પ્રત્યયો આવડશે તો જ અહીંયા ધાતુ રૂપો ઓળખતા આવડશે બરાબર તો રક્ષતિમાં તી પ્રત્યય છે પાછળ બરાબર કે જે વર્તમાનકાળ અન્ય પુરુષ એકવચનનું પ્રત્યય છે અહીંયા તો રક્ષતિ એ કેવું રૂપ બનશે તો વર્તમાનકાળ પરસ્મૈપદ છે એટલે વર્તમાનકાળ પરસ્મૈપદ અન્ય પુરુષ ને ત્રીજો પુરુષ પણ કેવો તો અન્ય પુરુષ એકવચનનું રૂપ બનશે બરાબર તી પ્રત્યય છે અહીંયા રક્ષતિ તી પ્રત્યય છે એટલે અહીંયા વર્તમાનકાળ પરસ્મૈપદ અન્ય
એકવચનનું રૂપ બનશે. ભવતુ, તો ભવતુમાં તુ પ્રત્યય છે પાછળ, બરાબર? અહીંયા તુ પ્રત્યય છે એટલે એ આજ્ઞાતનું રૂપ બનશે. આજ્ઞાત અન્ય પુરુષ એકવચનનું રૂપ બનશે. તો અહીંયા ભવતુ એ આજ્ઞાત અન્ય પુરુષ એકવચનનું રૂપ બનશે, બરાબર? તુ પ્રત્યય છે એટલે અહીંયા આજ્ઞાત અન્ય પુરુષ એકવચનનું રૂપ બનશે. વિધિ હતી તેમાં તે પ્રત્યય છે પાછળ, તો તે પ્રત્યય છે એટલે વર્તમાન કાળ આત્મનેપદનું રૂપ છે અને અન્ય પુરુષ એકવચનનું રૂપ છે. તો વિધિ હતી માં તે પ્રત્યય છે એટલે વર્તમાન કાળ આત્મનેપદી અન્ય પુરુષ એકવચનનું રૂપ બનશે, બરાબર? નમંતી તેમાં અંતિ પ્રત્યય છે પાછળ, નમંતીમાં અંતિ પ્રત્યય છે એટલે વર્તમાન કાળ પરસ્મૈપદ અન્ય પુરુષ બહુવચનનું રૂપ બનશે. અંતિ એ બહુવચન અન્ય પુરુષ બહુવચનનું પ્રત્યય છે તે નમંતીમાં અંતિ પ્રત્યય છે એટલે વર્તમાન કાળ પરસ્મૈપદ અન્ય પુરુષ બહુવચનનું રૂપ બનશે. હસિષ્યામિ તેમાં શ્યામી પ્રત્યય છે, હસિષ્યામિ માં શ્યામી પ્રત્યય છે એટલે અહીંયા ભવિષ્યકાળનું રૂપ બનશે. તો શ્યામી પ્રત્યય છે એટલે અહીંયા બનશે સામાન્ય ભવિષ્યકાળ. શ્યામી એ ઉત્તમ પુરુષ એકવચનનું પ્રત્યય છે એટલે સામાન્ય ભવિષ્યકાળ ઉત્તમ પુરુષ એકવચનનું રૂપ બનશે, બરાબર? હસિષ્યામિ માં શ્યામી પ્રત્યય છે પાછળ એટલે સામાન્ય ભવિષ્યકાળ ઉત્તમ પુરુષને પ્રથમ પુરુષ પણ કહેવાય. તો ઉત્તમ પુરુષ એકવચનનું રૂપ બનશે. હવે અહીંયા એકવચન શબ્દ માટે બહુવચન શબ્દ આપ, બરાબર? તો પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ નામ જે છે ના એકવચન શબ્દ માટે બહુવચન શબ્દ આપો. તેમાં પ્રથમા, દ્વિતીયા અને ષષ્ઠી વિભક્તિ એકવચનના રૂપ અહીંયા લખેલા છે, બરાબર? તેનું બહુવચન શું થશે એ આપણે અહીંયા જોઈએ. તો મૂર્ખઃ, મૂર્ખઃ એ પુલ્લિંગ નામ છે અને પ્રથમા વિભક્તિ એકવચનમાં મૂર્ખઃ રૂપ બનશે. તો પ્રથમા વિભક્તિ એકવચનમાં મૂર્ખ રૂપ બનશે તો એનું બહુવચન શું થશે? મૂર્ખાઃ, બરાબર? મૂર્ખાઃ. મૃગ, તો મૃગ એ કેવું રૂપ છે? તો પુલ્લિંગ દ્વિતીય વિભક્તિ એકવચનનું રૂપ છે, બરાબર? મૃગ. તો મૃગમનું બહુવચન થશે મૃગાન, બરાબર? મૃગ એ દ્વિતીય વિભક્તિ એકવચનનું રૂપ છે તો મૃગમનું બહુવચન થશે મૃગાન. પર્વતસ્ય, પર્વતસ્ય એ ષષ્ઠી વિભક્તિનું રૂપ છે અને પુલ્લિંગ રૂપ છે. તો પર્વતસ્ય એ ષષ્ઠી વિભક્તિ એકવચનનું રૂપ છે તેનું બહુવચન થશે પર્વતાના, બરાબર? પર્વતસ્ય બહુવચન થશે ષષ્ઠી વિભક્તિ બહુવચન થશે અહીંયા પર્વતાના, બરાબર? શાલા, તો શાલા એ સ્ત્રીલિંગ રૂપ છે, આ કારાંત સ્ત્રીલિંગ રૂપ છે. તો પ્રથમા વિભક્તિ એકવચનનું રૂપ છે તો શાલાનું બહુવચન થશે શાલાઃ, બરાબર? શાલા એ પ્રથમા વિભક્તિ એકવચનનું રૂપ છે સ્ત્રીલિંગ તો શાલાનું બહુવચન થશે શાલાઃ. નિશ્યા, તો નિશ્યા એ સ્ત્રીલિંગ રૂપ છે, નિશ્યા એ આકારાંત સ્ત્રીલિંગ દ્વિતીય વિભક્તિનું રૂપ છે તો અહીંયા નિશ્યાનું બહુવચન થશે નિશ્યાઃ, બરાબર? દ્વિતીય વિભક્તિ એકવચનનું રૂપ છે નિશ્યા તેનું બહુવચન થશે નિશ્યાઃ.
કન્યાયાહ એ આકારાંત સ્ત્રીલિંગ ષષ્ઠી વિભક્તિ એકવચનનું રૂપ છે. તો કન્યાયાહ નું બહુવચન થશે કન્યાના. બરાબર. આકારાંત સ્ત્રીલિંગ ષષ્ઠી વિભક્તિ એકવચનમાં કન્યાયાહ તેનું બહુવચન થશે કન્યાના. ફલમ તો ફલમ એ અકારાંત નપુંસકલિંગ પ્રથમા દ્વિતીય વિભક્તિમાં ફલમ નું રૂપ બને છે. બરાબર. તો ફલમ નું બહુવચન થશે ફલાની. જલસ્ય તો જલસ્ય એ જલમ નું ષષ્ઠી વિભક્તિ એકવચનનું રૂપ છે. તો જલસ્ય ષષ્ઠી વિભક્તિ એકવચનમાં જલસ્ય રૂપ છે તેનું બહુવચન બનશે જલાના. બરાબર. તો અહીંયા પુલ્લિંગ સ્ત્રીલિંગ નપુંસકલિંગ જે નામો છે એના પ્રથમા દ્વિતીય અને ષષ્ઠી વિભક્તિ એકવચન રૂપને બહુવચનમાં લખો. તો પરીક્ષામાં આ પ્રમાણે પૂછાય છે તો એકવચન બહુવચન તમે આ પ્રમાણે લખી શકો છો. બરાબર. એના પછી છે અહીંયા અસંગત શબ્દ શોધો. એટલે અસંગત શબ્દ શોધો એટલે કે અલગ પડતો શબ્દ શોધો. બરાબર. અહીંયા તમને શબ્દો આપેલા છે અને એમાંથી અલગ પડતો શબ્દ શોધવાનો છે. તો દેવઃ, રાકેશઃ, કન્યા અને કપોત. બરાબર. આ ચાર નામ આપેલા છે. એમાં પુલ્લિંગ સ્ત્રીલિંગ નપુંસકલિંગ નામોના આધારે પણ પૂછી શકાય. કોઈ પણ ધાતુરૂપ એટલે કે ક્રિયાપદના આધારે પણ પૂછી શકાય. બીજા કોઈ પણ નામના આધારે પણ પૂછી શકાય છે અસંગત શબ્દો. તો અહીંયા દેવઃ એ પણ પુલ્લિંગ નામ છે, રાકેશઃ એ પણ પુલ્લિંગ નામ છે, કન્યા એ આકારાંત સ્ત્રીલિંગ નામ છે અને કપોત એ અકારાંત પુલ્લિંગ નામ છે. તો આ ત્રણ જે શબ્દો છે એ અકારાંત પુલ્લિંગ નામ છે અને આ કન્યા એ અલગ પડે છે. બરાબર. તો એ કન્યા એ આકારાંત સ્ત્રીલિંગ નામ છે. એટલે અસંગત શબ્દ શોધો એમાં અહીંયા આવશે જવાબમાં તમે શું લખશો અહીંયા કન્યા. બરાબર. જેમ કે કન્યા એ સ્ત્રીલિંગ નામ છે અને આ ત્રણ છે કેવા છે પુલ્લિંગ નામ છે. એટલે કન્યા અહીંયા અલગ શબ્દ છે એટલે એ અસંગત શબ્દ શોધો. અહીંયા જવાબમાં તમે લખી શકો કન્યા. બીજો પ્રશ્ન છે અહીંયા તેમાં વનવાસી, દંતહીન, ગૃહવાસી અને સ્વર્ગવાસી. બરાબર. તો આ ચારે શબ્દોમાં અહીંયા અલગ પડતો શબ્દ કયો છે તો દંતહીન. કેમાં હીન પાછળ અહીંયા આવે છે અહીંયા ત્રણેયમાં વાસી પાછળ શબ્દ મુકાય છે તો આ શબ્દ એ અલગ પડે છે. બરાબર. તો અહીંયા લખીશું દંતહીન. એના પછી છે અહીંયા પઠતી, વદતી, ગચ્છન્તિ અને ખેલતી. તેમાં અલગ પડતો શબ્દ કયો છે તો અહીંયા પઠતી, વદતી અને ખેલતીમાં તી પ્રત્યય આવે છે પાછળ અને ગચ્છન્તિમાં અંતિ પ્રત્યય આવે છે. બરાબર. એટલે આમાં અલગ પડતો શબ્દ કયો છે ગચ્છન્તિ. બરાબર. તો અહીંયા અલગ પડતો શબ્દ છે ગચ્છન્તિ. એ અલગ પડે છે શબ્દ કેમ કે એમાં અંતિ પ્રત્યય છે. તો અસંગત શબ્દ શોધો. તમને શબ્દો આપેલા હોય અને એમાંથી અલગ પડતો શબ્દ શોધો તો એ આ પ્રમાણે શબ્દો